વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં એલિંગહામ આકૃતિના કન્સેપ્ટ સમજવાનો સ્ટાર્ટ કરેલો હતો. નો ડાઉટ ટોપિક ઇઝ સમવોટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, બટ તમે 2 થી 3 વખત ટોપિકને જોશો, વિડીયો લેક્ચરને રિફર કરશો, એનું પીડીએફને તમે ધ્યાનથી રીડ કરશો તો તમારા માઇન્ડમાં કન્સેપ્ટ ડેફિનેટલી ક્લિયર થઈ જશે. ટોપિકમાં કંઈ નથી, ખાલી એલિંગહામ આકૃતિ એટલે શું તો જુદી જુદી ધાતુના ઓક્સાઇડ ફોર્મેશન માટે અને રિડક્શન કરતાની પસંદગી માટે ડેલ્ટા જી ફોર્મેશન વર્સિસ ટેમ્પરેચરનો આલેખ છે, જેમાં તમારે કોઈપણ ધાતુના ઓક્સાઇડ માટે જ્યારે અન્ય ધાતુને રિડક્શન કરતા ત્યારે કે પસંદગી કરવો હોય તો ત્યારે તમારે શું રિફર કરવાનું? 2 લાઇનને એકબીજા સાથે કમ્પેર કરવાની. તેમાં નીચેની લાઇનનો પ્રક્રિયક એ ઉપરની લાઇનમાં ઓક્સાઇડનું રિડક્શન કરી શકે છે. વેન યુ કમ્પેર 2 લાઇન્સ ઇન એલિંગહામ ફિગર, જે લોઅર લાઇન જે છે તેનીમાં રહેલી જે ધાતુ પ્રક્રિયક છે તે ઉપરની લાઇનનો જે ધાતુનો ઓક્સાઇડ છે તેનું રિડક્શન કરી શકે છે. ખાલી એટલો જ કન્સેપ્ટ છે. 2 લાઇન કમ્પેર કરો, નીચેની લાઇનનું ધાતુ પ્રક્રિયક એ ઉપરની લાઇનના ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે સક્ષમ છે. અને જેમ આ જુદી જુદી લાઇનનો ડિફરન્સ એટલે તફાવત મોટો હોય તેમ ડેલ્ટા જીનો ઓવરઓલ પ્રક્રિયાનો જે ડેલ્ટા જી ફોર્મેશન જે છે, રિએક્શન જે છે તે વધુ ઋણ બનતો જાય તેમ પ્રક્રિયા વધુ સ્વયંસ્ફુરિત બનતી જાય. તો આજના લેક્ચરમાં આપણે એલિંગહામ ફિગરનો જે રિમેનિંગ ટોપિક છે તેને આપણે કમ્પ્લીટ કરશું. આજના લેક્ચરમાં પણ ટોપિક કમ્પ્લીટલી ઓવર નહીં થશે, તો આપણે નેક્સ્ટ લેક્ચર છે તેમાં ટોપિકને આપણે કન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરશું. બિકોઝ હવે પછીના જે ધાતુના નિષ્કર્ષણ છે, જેમ કે ખાસ કરીને આયર્ન ધાતુનું નિષ્કર્ષણ, કોપર અને ઝિંક ધાતુનું નિષ્કર્ષણ, એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ આપણે કમ્પ્લીટલી જોઈ લીધું છે, જેમાં એલિંગહામ ફિગરનું કોઈ ડિસ્કશન નથી આવતું. પરંતુ કોપર, આયર્ન અને ઝિંક ધાતુના નિષ્કર્ષણમાં એલિંગહામ ફિગર એક આપણો મેઇન કન્સેપ્ટ છે. એ સમજની પડે તો આપણને કોપર, ઝિંક અને આયર્ન ધાતુનું નિષ્કર્ષણ આપણે સમજી શકીએ નહીં, એને પ્રોપરલી ડાયજેસ્ટ કરી શકીએ નહીં. તો લાસ્ટ લેક્ચર, આજનો લેક્ચર, આના પછીના લેક્ચરને પરફેક્ટ લર્ન કરજો. બિકોઝ આયર્ન ધાતુના નિષ્કર્ષણમાં તો એલિંગહામ ફિગર જ્યાં સુધી તમારા માઇન્ડમાં કમ્પ્લીટલી ક્લિયર નહીં થઈ ગયેલો ત્યાં સુધી તમે એને અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકશો. કે રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધારે સરળ બને? બરાબર, આપણી ટેક્સ્ટબુકની જ લાઈન છે. તો આપણે સમીકરણને જોઈએ કે ધાતુના ઓક્સાઇડ કે જે સોલિડ સ્ટેટમાં છે તેનું વિઘટન થતાં આપણને ધાતુ મળે અને ઓક્સિજન વાયુ છૂટો પડે. એટલે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન માટેનું આ સમીકરણ છે. તેમાં જો ધાતુ પીગલિત અવસ્થામાં હોય તો રિડક્શન શા માટે વધારે સરળ બને? તો ધાતુ અહીંયા જ્યારે સોલિડ સ્ટેટમાં મળે તેના કરતાં જ્યારે ધાતુ એ પ્રવાહી સ્થિતિમાં મળે રિડક્શનને અંતે, તો ત્યારે એની એન્ટ્રોપી કેવી હોય? વધારે હોય. આપણને ખબર છે કે એન્ટ્રોપી જે છે તે ઘન કરતાં પ્રવાહીની વધારે અને પ્રવાહી કરતાં વાયુની વધારે. જ્યારે આ પ્રક્રિયામાં આપણને પ્રક્રિયક સાઈડ સોલિડ છે અને નિપજ સાઈડ લિક્વિડ છે, બરાબર, તો આ પ્રક્રિયામાં ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું મળે? ધન મળે, કારણ કે ડેલ્ટા એસ એટલે પ્રોડક્ટની એન્ટ્રોપી માઇનસ રિએક્ટન્ટની એન્ટ્રોપી. તો અહીંયા પ્રોડક્ટની એન્ટ્રોપી વધારે છે, બરાબર, લિક્વિડ સ્ટેટમાં છે એટલા માટે. તો એના માટે એની એન્ટ્રોપી ધન મળે અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા ઇક્વેશનમાં જો ડેલ્ટા એસ નું મૂલ્ય આપણે ધન મૂકીએ તો ડેલ્ટા જી આપણને કેવો મળે? ઋણ મળે. ડેલ્ટા જી જો ઋણ મળે તો પ્રક્રિયા વધારે સ્વયંસ્ફુરિત બને, પુરોગામી દિશામાં આપમેળે સરળતાથી થાય અને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન એ સરળતાથી ધાતુમાં થઈ શકે છે. એટલે જો અહીંયા ધાતુ સોલિડ સ્ટેટમાં હોય તો એની કમ્પેરિઝનમાં અહીંયા ધાતુ જો લિક્વિડ સ્ટેટમાં હોય ત્યારે આ રિડક્શન પ્રોસેસ વધારે સરળતાથી થાય છે. અને એના માટેનું જસ્ટિફિકેશન અહીંયા મેં ઓલરેડી મેન્શન કરેલું છે કે જો અહીંયા સોલિડ સ્ટેટમાં હોય તેના કરતાં જો ધાતુ લિક્વિડ સ્ટેટમાં હોય તો એના માટે ડેલ્ટા એસ જે છે, ઓવરઓલ ડેલ્ટા એસ જે છે તે વધારે પોઝિટિવ મળે, ડેલ્ટા જીને વધારે ઋણ બને અને પુરોગામી દિશામાં પ્રક્રિયાને વધારે સ્વયંસ્ફુરિત બનાવશે. હવે ઝિંક મેળવવા માટે આપણી પાસે 2 પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયામાં ઘન અવસ્થામાં રહેલા ઝિંક ઓક્સાઇડનું
કાર્બન વડે રિડક્શન કરીને ઝિંક મળશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છૂટો પડશે. અને બીજી પ્રક્રિયામાં સોલિડ સ્ટેટમાં રહેલા ઝિંક સલ્ફાઇડનું કાર્બન વડે રિડક્શન થતાં ઝિંક મળે છે અને કાર્બન ડાયસલ્ફાઇડ CS2 જે લિક્વિડ સ્વરૂપે મળે છે. હવે અહીંયા આપણે શા માટે ઓક્સાઇડનું રિડક્શન એ સલ્ફાઇડ કરતાં વધારે ઇઝી છે તે ટોપિક જોવાના છે. આપણે કેલ્સિનેશન અને ભૂંજન સ્ટેપમાં જોયેલું નિષ્કર્ષણ તબક્કો એક્સટ્રેક્શનમાં કે ધાતુના સલ્ફાઇડ કરતાં ધાતુના ઓક્સાઇડનું રિડક્શન વધારે સરળ છે એવું આપણે જોયેલું હતું. તમને ખ્યાલ છે ધાતુ કર્મ વિધિનો બીજો તબક્કો જેને નિષ્કર્ષણ તબક્કો, અલગીકરણ તબક્કો, એક્સટ્રેક્શન તબક્કો કહેવાય, જે 2 સ્ટેપમાં ડિવાઈડ થયેલું છે. પહેલા ધાતુના યોગ્ય ઓક્સાઇડ મેળવવા અને બીજું ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીને ધાતુ મેળવવી. તેમાં આપણે એક સ્ટેપ જોયેલું કે ધાતુના સલ્ફાઇડ કરતાં ધાતુના ઓક્સાઇડનું રિડક્શન વધારે સરળ હોવાથી ધાતુના સલ્ફાઇડને ફર્સ્ટ ઓફ ઓલ ભૂંજન પદ્ધતિ દ્વારા ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે, ત્યારબાદ જે ઓક્સાઇડ મળે છે તેનું યોગ્ય રિડક્શન પદ્ધતિ દ્વારા રિડક્શન કરવામાં આવે. તો અહીંયા જે ઝિંક ધાતુ છે તે ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરવાથી પણ મળે અને સલ્ફાઇડનું કાર્બન વડે રિડક્શન કરવાથી પણ મળે. આ ઓક્સાઇડ છે, આ સલ્ફાઇડ છે. તો બેમાંથી કઈ વધારે પ્રક્રિયા આપણા માટે સાનુકૂળ હશે? તો આ બે પ્રક્રિયામાંથી જે પ્રક્રિયા સમીકરણ 1 જે છે તે ઝિંક ધાતુ મેળવવા માટે વધારે સાનુકૂળ છે. એનું રીઝન શું છે? તો જો અહીંયા ઝિંક ઓક્સાઇડ ઘન અવસ્થામાં છે, સલ્ફાઇડ પણ ઘન અવસ્થામાં છે, કાર્બન પણ ઘન અવસ્થામાં, કાર્બન પણ ઘન અવસ્થામાં, બંને પ્રક્રિયાને અંતે મળતી ઝિંક પણ ઘન અવસ્થામાં. પરંતુ પ્રક્રિયા 1 ને અંતે મળતી બાય પ્રોડક્ટ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્થિતિમાં, જ્યારે પ્રક્રિયા 2 ને અંતે મળતું કાર્બન ડાયસલ્ફાઇડ જે છે તે પ્રવાહી અવસ્થામાં છે. હવે પ્રક્રિયા 1 માં બાય પ્રોડક્ટ વાયુ અવસ્થામાં મળે, માટે પ્રક્રિયા 1 માટે ડેલ્ટા એસ જે છે તે વધારે ધન હશે. આપણને ખબર છે ને કે ડેલ્ટા એસ ધેટ ઇઝ SP માઇનસ SR એટલે પ્રોડક્ટની એન્ટ્રોપી માઇનસ રિએક્ટન્ટની એન્ટ્રોપી. તો પ્રક્રિયા 1 માં બાય પ્રોડક્ટ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોવાથી આ પ્રક્રિયા 1 નો ડેલ્ટા એસ જે છે તે વધારે ધન હશે અને એ વધારે ધન હશે માટે એનો ડેલ્ટાજી વધારે ઋણ હશે અને ડેલ્ટાજી વધારે ઋણ હશે માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં વધારે સ્વયંસ્ફુરિત થાય, માટે ઝિંક ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન ઇઝી થાય અને ઝિંક ધાતુ આપણને સરળતાથી મળે. એની કમ્પેરિઝનમાં પ્રક્રિયા 2 ની વાત કરીએ તો પ્રક્રિયા 2 માં કાર્બન ડાયસલ્ફાઇડ લિક્વિડ સ્વરૂપે મળે છે. તો આ રિએક્ટન્ટની કમ્પેરિઝનમાં આ જે રિએક્ટન્ટ જે છે તેનો એન્ટ્રોપી ફેરફાર ડેફિનેટલી ઓછો હશે, બીકોઝ એન્ટ્રોપી એ વાયુ કરતાં પ્રવાહીની ઓછી હોય. તો અહીંયા એન્ટ્રોપી ફેરફાર એ ઓછો ધન હશે, માટે આ પ્રક્રિયા માટેનો જે ડેલ્ટા જી જે છે તે ઓછો ઋણ હશે આ પ્રક્રિયા કરતાં. માટે અહીંયા ઝિંક સલ્ફાઇડનું કાર્બન વડે રિડક્શન કેવું થઈ જાય? મુશ્કેલ થઈ જાય. કોના કમ્પેરિઝનમાં? આ સમીકરણની કમ્પેરિઝનમાં. માટે ઝિંક ઓક્સાઇડ જે છે ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થાય. કોની કમ્પેરિઝનમાં? સલ્ફાઇડ કરતા. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તમને ખ્યાલ આવે છે ને હું શું કહું છું કે કોઈ પણ ધાતુ મેળવવા માટે તેનું નિષ્કર્ષણ કરવું પડે. નિષ્કર્ષણ કરવા માટે પહેલા ધાતુના યોગ્ય ઓક્સાઇડ મેળવવા પડે અને ત્યારબાદ એ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન પદ્ધતિ દ્વારા રિડક્શન કરવું પડે. જો સલ્ફાઇડ હોય તેને પણ પહેલા આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે, કારણ કે સલ્ફાઇડનું રિડક્શન જે છે તે ઓક્સાઇડના રિડક્શન કરતાં કેવું છે? મુશ્કેલ છે. ઓર સલ્ફાઇડ કરતાં ઓક્સાઇડનું રિડક્શન વધુ સરળ છે. તો તેનું રીઝન શું છે? તો અહીંયા આ પણ સોલિડ છે, આ પણ સોલિડ છે અને આ પણ સોલિડ છે. તો મેઇન રિસ્પોન્સિબલ ફેક્ટર આ છે કે જેના પરથી આપણને ઓક્સાઇડનું રિડક્શન શા માટે સરળ છે અને સલ્ફાઇડનું રિડક્શન શા માટે મુશ્કેલ છે તે ખબર પડે. આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ વાયુ મળે એટલે પ્રક્રિયાનો ડેલ્ટા એસ આપણને વધારે ધન મળે, જે ડેલ્ટા જીને વધારે ઋણ બનાવશે. માટે પ્રક્રિયાને પુરોગામી દિશામાં વધારે સ્વયંસ્ફુરિત બનાવે, જેથી ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન વધારે સરળ બની જાય. આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ પ્રવાહી સ્થિતિમાં છે, માટે આ પ્રક્રિયા સમીકરણની કમ્પેરિઝનમાં આના ડેલ્ટા એસ ઓછા ધન મળે, માટે આનો ડેલ્ટા જી ઓછો ઋણ મળે આની કમ્પેરિઝનમાં. પરિણામે શું થાય કે ઝિંક સલ્ફાઇડનું કાર્બન વડે રિડક્શન આ પ્રક્રિયા સમીકરણની કમ્પેરિઝનમાં મુશ્કેલ થાય. માટે સલ્ફાઇડ કરતાં ઓક્સાઇડનું રિડક્શન
સરળ થતું હોવાને કારણે પહેલાં સલ્ફાઇડનું ભૂંજન પદ્ધતિ દ્વારા ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે અને ત્યારબાદ ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરીને આપણે ધાતુ મેળવવામાં આવે. આમ બંને પ્રક્રિયા ઉષ્માગતિકીય રીતે શક્ય છે, તો પણ ઓક્સાઇડનું રિડક્શન ઉષ્માગતિકીય રીતે વધારે સાનુકૂળ છે સલ્ફાઇડના રિડક્શન કરતાં, કારણ કે બંને સમીકરણમાં રિડક્શનને અંતે ઝિંક તો ઘન અવસ્થામાં જ મળે, પરંતુ સમીકરણ 1માં બાય પ્રોડક્ટ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળે, જ્યારે સમીકરણ 2માં બાય પ્રોડક્ટ કાર્બન ડાયસલ્ફાઇડ લિક્વિડ સ્વરૂપે મળે. માટે સમીકરણ 2 કરતાં સમીકરણ 1માં એન્ટ્રોપી ફેરફાર વધુ ધન જોવા મળે, કારણ કે આપણે જો જોઈએ તો એન્ટ્રોપી જે છે તે સોલિડ કરતાં લિક્વિડની વધારે અને લિક્વિડ કરતાં કોની વધારે? ઘનની વધારે હોય. ધીસ ઇઝ એન્ટ્રોપી. માટે સમીકરણ 1માં એન્ટ્રોપી ફેરફાર વધારે ધન મળે કોની કમ્પેરિઝનમાં? સમીકરણ 2ની કમ્પેરિઝનમાં. માટે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ઇક્વેશન જો જોઈએ તો સમીકરણનો ડેલ્ટા જી સમીકરણ 1નો ડેલ્ટા જી વધારે ઋણ, જ્યારે સમીકરણ 2નો ડેલ્ટા જી ઓછો ઋણ જોવા મળે. માટે સમીકરણ 1 વધુ સ્વયંસ્ફુરિત બને અને ઓક્સાઇડનું રિડક્શન એ સલ્ફાઇડના રિડક્શન કરતાં વધુ સરળ બનશે. અને લાસ્ટમાં જો એલિંઘમ આકૃતિની આપણે મર્યાદા વિશે જો વાત કરીએ તો એલિંઘમ આકૃતિ દ્વારા કોઈ પણ પ્રક્રિયા શક્ય છે કે નહીં, એટલે કે કયા રિડક્શન કરતા વડે કઈ ધાતુનું રિડક્શન થશે અને તાપમાનના કેટલા ગાળામાં થશે તે જ જાણી શકાય છે, કારણ કે તે માત્ર થર્મોડાયનેમિક પ્રિન્સિપલ પર આધારિત છે. આપણે એલિંઘમ આકૃતિમાં જોયું તો એલિંઘમ આકૃતિ શું છે? ડેલ્ટા જી વર્સિસ ટીનો આલેખ ઓક્સાઇડના ફોર્મેશન માટે અને રિડક્શન કરતાના નિર્માણ માટેનો, જેમાં નીચેની લાઇનની ધાતુ એ ઉપરની લાઇનના ઓક્સાઇડનું રિડક્શન કરે છે. કયા તાપમાનના ગાળામાં? તે ડેલ્ટા જીના ઋણ મૂલ્યના બેઝ પર આધારિત થાય. આમ એલિંઘમ આકૃતિ પરથી કઈ ધાતુના ઓક્સાઇડ માટે રિડક્શન કરતા તરીકે વર્તે, કયો રિડક્શન કરતા વધારે યોગ્ય છે અને તાપમાનના કયા ગાળામાં તે વધુ સારી રીતે કાર્ય કરી શકે છે તેના વિશે જોયું. કે જેમ કે આપણે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ ઓક્સાઇડના વિશે લર્ન કરી તો 1623 કેલ્વિનથી નીચા તાપમાને મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમનું રિડક્શન કરે, જ્યારે 1623 કેલ્વિનથી ઊંચા તાપમાને એલ્યુમિનિયમ એ MgOનું રિડક્શન કરે. આમ તાપમાનના કયા ગાળામાં કઈ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરશે અને કયો રિડક્શન કરતાં વધુ યોગ્ય હશે તે આપણે એલિંઘમ આકૃતિના બેઝ પર નક્કી કરી શકીએ. એન્ડ ધેટ ઇઝ વેલ એક્સપ્લેન્ડ બાય થર્મોડાયનેમિક પ્રિન્સિપલ. પણ આ બધી જ જે આપણે માહિતી મેળવી તેમાં કોઈ પણ માહિતીમાં પ્રક્રિયા કેટલા ઝડપથી આગળ વધશે તેના વિશેની માહિતી મળી નહીં. આમ એલિંઘમ ફિગર પરથી રિડક્શન પ્રક્રિયા માટેની જે ગતિ જે છે, સ્પીડ છે, તેની કોઈ પણ માહિતી મળતી નથી, કે જેમ કે કઈ રિડક્શન પ્રક્રિયા વધારે ઝડપી હશે તેવા પ્રશ્નોનો ઉત્તર આપણને આ માહિતીને આધારે મળતો નથી. બીજું, એલિંઘમ આકૃતિ જે છે તો ધેટ ઇઝ બેઝ અપોન સમ એઝમ્પશન, કે આપણે જોયું કે ડેલ્ટા જી ફોર્મેશનનું જે અર્થઘટન જે છે તો તે સંતુલન અચળાંક કે પર આધારિત છે. કયા ઇક્વેશન અનુસાર? તો ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. માટે આ પ્રક્રિયા સંતુલનમાં છે એવું ધારી લેવામાં આવે છે એલિંઘમ ફિગરમાં, અને પ્રક્રિયક અને નિપજ એકબીજાના સંતુલનમાં છે એવું એઝમ્પશન મૂકવામાં આવે. પરંતુ ઇટ ઇઝ નોટ એવરી ટાઈમ પોસિબલ, બીકોઝ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ થાય તેમાં પ્રક્રિયક અને નિપજ બહુ જ ઓછા સમયમાં એકબીજાના સંપર્કમાં હોય, એટલે એમના વચ્ચે ખૂબ જ ઓછા સમય માટે સંતુલન એસ્ટાબ્લિશ થયેલું હોય. તો જ્યારે પ્રક્રિયક અને નિપજ વચ્ચે એસ્ટાબ્લિશમેન્ટ નહીં થયેલું હોય, ઇક્વિલિબ્રિયમ પ્રોસેસ નહીં અચીવ થયેલી હોય, તો ત્યારે આ જે એલિંઘમ ફિગર છે તે આપણા માટે કેવું નીવડે? નિરર્થક નીવડે. આમ એલિંઘમ આકૃતિની બે મેઇન મર્યાદા, કે રાસાયણિક પ્રક્રિયાનું સ્પીડ એટલે કે રિડક્શન પ્રક્રિયાની ગતિકી વિશેનું કોઈ માહિતી નથી આપતું. વી કાન્ટ નો અબાઉટ ધ કાઇનેટિક્સ ઓફ ધ પર્ટિક્યુલર રિએક્શન, સ્પીડ ઓફ ધ પર્ટિક્યુલર રિએક્શન. અને સેકન્ડ વન, ઇટ ઇઝ બેઝડ અપોન ધ assumption that the reactant and product are in equilibrium in nature, but there are many industrial process. એવી ઘણી બધી ઔદ્યોગિક પ્રક્રિયાઓ છે કે જેમાં પ્રક્રિયા અને નિપજો ખૂબ જ ઓછા સમય માટે એકબીજા સાથે સંતુલનમાં હશે. તો એવા કિસ્સામાં આ જે આખી જે શોર્ટનોટ જે છે થિયરી છે તે આપણા માટે કેવી થાય? રોંગ નીવડે, નિરર્થક નીવડે. તો આ એલિંઘમ આકૃતિની મર્યાદા છે. તો આની સાથે એલિંઘમ આકૃતિ જે ખૂબ મોટો ટોપિક છે, ટેક્સ્ટબુકમાં ખૂબ જ ડિફિકલ્ટ વેમાં મેન્શન કરેલો છે, તે અહીંયા ઓવર થાય છે. ટોપિકને એક લેક્ચરમાં જોવાથી સમજ નહીં પડશે. યુ હેવ ટુ રિવાઇઝ ફોર સેકન્ડ ટાઈમ એઝ વેલ એઝ થર્ડ ટાઈમ. જે તમને PDF સેન્ડ કરું છું એ PDFને બી ધ્યાનથી વાંચજો. PDFમાં મેં બહુ શાંતિથી, બહુ સારી રીતે
મારી પોતાની લેંગ્વેજમાં તમને સમજ પડે એ રીતે રાઇટ કરેલું છે. તો તમે એક વખત PDF જોઈ લેશો એટલે તમારા બધા કન્સેપ્ટ ડેફિનેટલી 101% ક્લિયર થઈ જશે. એલિંગહામ આકૃતિ આજના ટોપિકમાં એક જ ટોપિક યાદ રાખવાનું, એક જ વસ્તુ વારંવાર મગજમાં તમારે ડાયજેસ્ટ કરવાની કે જ્યારે બે લાઇનને કમ્પેર કરીએ ત્યારે નીચેની લાઇનની ધાતુ એ ઉપરની લાઇનના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે સક્ષમ છે, અને જ્યારે જુદી જુદી લાઇનનો જેટલો તફાવત વધારે તેટલો રિડક્શન કરતાની પસંદગી સારી રીતે થઈ શકે છે. તો આટલો કન્સેપ્ટ તમારે માઇન્ડમાં ફિક્સ કરવાનો. હવે આપણે સિલ્વર, મર્ક્યુરી અને કોપરના ઓક્સાઇડ ફોર્મેશન માટેના એલિંગહામ ફિગર વિશે જો ડિસ્કશન કરીએ તો આ જે ઓરેન્જ લાઇન જે છે તે સિલ્વરમાંથી સિલ્વરના ઓક્સાઇડ Ag2O ફોર્મેશન માટેની છે. ગ્રીન લાઇન જે છે તે મર્ક્યુરીમાંથી મર્ક્યુરિક ઓક્સાઇડ ફોર્મેશન માટેની લાઇન છે, અને બ્લુ લાઇન જે છે તે કોપરમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડ બનવા માટેની લાઇન છે. એટલે ઓરેન્જ લાઇન એ સિલ્વરના ઓક્સાઇડ ફોર્મેશન માટેની લાઇન છે. પછી ગ્રીન લાઇન જે છે તે મર્ક્યુરિક ઓક્સાઇડના ફોર્મેશન માટેની લાઇન છે, અને બ્લુ લાઇન જે છે તો તે ક્યુપ્રસ ઓક્સાઇડના ફોર્મેશન માટેની લાઇન છે. ત્રણે ત્રણ જો લાઇન વિશે ડિસ્કશન કરીએ તો દેટ ઇઝ ઓરેન્જ લાઇન, ગ્રીન લાઇન અને સ્કાય બ્લુ લાઇન. તો એ ત્રણે ત્રણ જે છે તેના માટે ડેલ્ટા જી ફોર્મેશનને વેલ્યુ જો તો અહીંયા -100, અહીંયા -40 અરાઉન્ડ છે, અહીંયા -110 અરાઉન્ડ છે, અને અહીંયા -350 અરાઉન્ડ છે. એટલે સિલ્વર, મર્ક્યુરી અને કોપરના ઓક્સાઇડ ફોર્મેશન માટેના જે ડેલ્ટા જી ફોર્મેશનના વેલ્યુ જે છે તો તે ઓછા ઋણ છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? સિલ્વર, મર્ક્યુરી અને કોપરના ઓક્સાઇડ ફોર્મેશન માટેના ડેલ્ટા જી ફોર્મેશનના વેલ્યુઝ જે છે તો તે ઓછા ઋણ છે. ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં એને વિશે ડિસ્કશન કરી ચૂક્યા છે, પણ અત્યારે આપણે એક સેપરેટ ટોપિક તરીકે જોઈએ છે. તો તે ઓછા ઋણ હોવાથી જેમ જેમ તાપમાન વધતા જાય તો તેઓ સરળતાથી ડેલ્ટા જી ઝીરોના મૂલ્યને શું કરે છે? ક્રોસ કરી જાય છે. અને જ્યારે એ ડેલ્ટા જી ઝીરોના મૂલ્યને ક્રોસ કરી જાય તો ત્યારે તેમના ફોર્મેશન માટેના ડેલ્ટા જી પોઝિટિવ બની જાય. માટે સિલ્વર, મર્ક્યુરી અને કોપરના ઓક્સાઇડ જે છે તો તે ઓછા તાપમાને કેવા બની જાય છે? વિઘટન પામી શકે છે. માટે Ag2O, HgO અને Cu2Oના વિઘટન માટે આપણને કોઈ સેપરેટ ઓક્સિડેશન કરતાની જરૂરિયાત, રિડક્શન કરતાની જરૂરિયાત પડતી નથી. જસ્ટ વી નીડ ટુ એપ્લાય ધ હીટ ટુ ધેમ and they will simply decompose in that particular metal form. આમ સિલ્વર, મર્ક્યુરી અને કોપરના ઓક્સાઇડ ફોર્મેશન માટેના ડેલ્ટા જીના મૂલ્ય ઓછા ઋણ છે. ઓછા ઋણ છે માટે તેમના ઓક્સાઇડ અસ્થાયી છે, અને તેમના ઓક્સાઇડ અસ્થાયી હોવાથી સિમ્પલી હીટિંગ પ્રોસેસ દ્વારા તેમના ઓક્સાઇડનું વિઘટન કરી શકાય છે. આમ જો આ ત્રણ ધાતુ જે છે તેમની ઓક્સાઇડની ઉષ્મીય સ્થાયીતા, થર્મલ સ્ટેબિલિટી વિશે લર્ન કરવામાં આવે તો જો સિલ્વર ઓક્સાઇડ અને ડેલ્ટા જી ફોર્મેશનના મૂલ્યો સૌથી ઓછા ઋણ છે એટલે સૌથી ઓછો સ્થાયી છે. ત્યાર પછી મર્ક્યુરિક ઓક્સાઇડના ડેલ્ટા જી ફોર્મેશનના મૂલ્યો છે, માટે આના કરતાં આ વધુ સ્થાયી છે, અને એના કરતાં વધારે ક્યુપ્રસ ઓક્સાઇડના ફોર્મેશન માટેના ડેલ્ટા જીના મૂલ્યો વધારે ઋણ છે. માટે આના કરતાં આ વધારે સ્થાયી ને આના કરતાં આ વધારે સ્થાયી. તો જોઈએ તો Ag2O કરતાં HgO સ્થાયી છે, HgO કરતાં Cu2O સ્થાયી છે. કેમ? તો એઝ વી મૂવ ફ્રોમ Ag2O ટુ Cu2O, ડેલ્ટા જી ફોર્મેશનના જે મૂલ્યો જે છે ઓક્સાઇડ ફોર્મેશનના ઋણ મૂલ્યો તે કેવા થતા જાય છે? વધતા જાય છે. જેમ આપણે સિલ્વર ઓક્સાઇડથી ક્યુપ્રસ ઓક્સાઇડ તરફ જઈએ તેમ ડેલ્ટા જી ફોર્મેશનના ઋણ મૂલ્યો જો ક્રમશઃ વધતા જાય છે. ડેલ્ટા જી ફોર્મેશનના ઋણ મૂલ્યો વધતા જાય તેમ તેમ ઓક્સાઇડની સ્ટેબિલિટી ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. માટે આ ત્રણે ત્રણ ઓક્સાઇડમાંથી કોના ડેલ્ટા જી ફોર્મેશનના મૂલ્યો સૌથી વધારે ઋણ? તો કોપરના ઓક્સાઇડ ફોર્મેશનના ડેલ્ટા જી જે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્યો છે તે સૌથી વધારે ઋણ. એટલે આની સ્ટેબિલિટી વધારે, એના પછી આની સ્ટેબિલિટી, અને એના પછી આની સ્ટેબિલિટી. એટલે આ ત્રણમાંથી કોનું વિઘટન સરળતાથી થાય?
તો પહેલાં સિલ્વર ઓક્સાઇડનું વિઘટન સરળતાથી થાય બિકોઝ એના ડેલ્ટા જી ફોર્મેશનના ઋણ મૂલ્યો ઓછા છે. ત્યાર પછી મર્ક્યુરિક ઓક્સાઇડના વિઘટન થાય ને ત્યાર પછી ક્યુપ્રિક ઓક્સાઇડનું વિઘટન થાય. વાસ્તવમાં જોઈએ તો ત્રણ જે ઓક્સાઇડ જે છે તેના ડેલ્ટા જી ફોર્મેશનના ઋણ મૂલ્યો ઘણા ઓછા છે, માટે તેમના ઓક્સાઇડની સ્ટેબિલિટી ઓછી છે. માટે સિમ્પલી જો આપણે હીટ પ્રોવાઈડ કરીએ, થર્મલ રિડક્શન કરીએ તો પણ આપણે એમનું સરળતાથી રિડક્શન કરીએ. તેમાં તો કદાચ તો ક્યુપ્રસ ઓક્સાઇડના રિડક્શન માટે તો આપણે કોઈ રિડક્શન કરતાની પસંદગી પણ કરી શકીએ, કરવી જોઈએ, પરંતુ આમના માટે તો આપણને કોઈ રિડક્શન કરતાની જરૂરિયાત રહેતી નથી. જસ્ટ વી નીડ ટુ પ્રોવાઈડ ધેમ હીટ ટુ કન્વર્ટ ધેમ અ મેટલ ફોર્મ. આમ સિલ્વર અને મર્ક્યુરી જેવી ઓછી સક્રિય ધાતુના ઓક્સાઇડ માટે ડેલ્ટા જી ફોર્મેશનના મૂલ્યો જેમ તાપમાન વધતું જાય તેમ કેવા થતા જાય છે? ધન બને છે. આપણે જોયું ઝીરો લાઇનને ક્રોસ કરતા જાય છે. તેથી સિલ્વર ઓક્સાઇડ અને મર્ક્યુરિક ઓક્સાઇડ છે તે ઊંચા તાપમાને કેવા બને છે? અસ્થાયી બને. માટે સિલ્વરના ઓક્સાઇડ અને મર્ક્યુરીના ઓક્સાઇડ ઊંચા તાપમાને વિઘટન પામે છે અને ધાતુને મુક્ત કરે છે, જેના પ્રક્રિયા સમીકરણ અહીંયા મેન્શન કરેલા છે. માટે સિલ્વર ઓક્સાઇડ અને મર્ક્યુરીના ઓક્સાઇડના ડેલ્ટા જી ફોર્મેશનના મૂલ્યો ઊંચા તાપમાને ધન બનતા જાય અને તેને કારણે તેઓ ઊંચા તાપમાન અસ્થાયી બને, ઊંચા તાપમાને ધન બને, ઊંચા તાપમાને અસ્થાયી બને અને ઊંચા તાપમાને તેઓ કેવા પામે છે? વિઘટન પામે છે. નાઉ એપ્લિકેશન ઓફ એલિંગહામ ફિગર. પહેલું આપણે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે ખાસ વાપરવાના છે, તો તેના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો અહીંયા આપણી પાસે ડેલ્ટા જી ફોર્મેશન વર્સિસ ટેમ્પરેચરનો આલેખ આપેલો છે. આ આલેખમાં આપણે જો જોઈએ તો મારી પાસે 3 પ્રકારના આલેખ છે. એક ડાઉનવર્ડ દિશામાં જાય છે, એક અપવર્ડ ડિરેક્શનમાં જાય છે અને એક હોરિઝોન્ટલ છે. હોરિઝોન્ટલ જે આલેખ છે તેને પ્રક્રિયા સમીકરણ 1 કીધું છે. આ પ્રક્રિયા સમીકરણ 1માં સોલિડ સ્ટેટમાં રહેલા કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે આપણને એમ ક્વેશ્ચન થાય કે જ્યારે કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ મળે ત્યારે એનો સ્લોપ સર્ક શા માટે સ્ટ્રેટ છે? તો અહીંયા જોવાનું કે 1 મોલ વાયુ પ્રક્રિયક દીઠ 1 મોલ નીપજ ઉદ્ભવે છે. માટે આ પ્રક્રિયા માટે જે એન્ટ્રોપી ફેરફાર છે તેમાં કોઈ પણ નહિવત ફેરફાર થાય, માટે એના ડેલ્ટા જી ફેરફારનું મૂલ્ય કેવું રહે છે? અચળ મળે છે. આપણને ખબર છે કે એન્ટ્રોપી ફેરફાર તો ડેલ્ટા એસ એટલે એસપી માઇનસ એસઆર કરીએ કે નીપજની એન્ટ્રોપી માઇનસ પ્રક્રિયકની એન્ટ્રોપી કરીએ. હવે આપેલ પ્રક્રિયા સમીકરણ માટે 1 મોલ કાર્બન એ 1 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન પામે અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનાવે. હવે સોલિડની એન્ટ્રોપી તો 0 હોય. જે પ્રક્રિયક ઓર નીપજ જ્યારે ગેસિયસ સ્ટેટ ઓર લિક્વિડ સ્ટેટમાં હોય ત્યારે તેની એન્ટ્રોપીને કન્સિડર કરવામાં આવે. તો અહીંયા 1 મોલ જ્યારે વાયુરૂપ પ્રક્રિયક વપરાય છે ત્યારે અહીંયા 1 મોલ વાયુરૂપ નીપજ બને છે. એટલે જો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ એસઆર સૂત્રને ફોલો કરીએ તો આપેલ પ્રક્રિયા સમીકરણ માટે 1 મોલ નીપજની એન્ટ્રોપી માઇનસ 1 મોલ પ્રક્રિયકની એન્ટ્રોપી, એટલે અહીંયા એન્ટ્રોપી ફેરફારમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી. માટે એના માટેનો ડેલ્ટા જી જે છે તો તે લગભગ આપણને કેવો મળે છે? અચળ મળે છે. પ્રક્રિયા સમીકરણ 2ની વાત કરીએ તો પ્રક્રિયા સમીકરણ 2માં 2 મોલ કાર્બનનું 1 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન થઈને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આપણે પ્રક્રિયા સમીકરણ દેખાય છે. 2 મોલ સોલિડ કાર્બનનું 1 મોલ ઓક્સિજન વાયુની હાજરીમાં દહન થતાં 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે આપેલ પ્રક્રિયા સમીકરણમાં જે 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીપજ ઉદ્ભવે છે તો તે 1 મોલ વાયુના કન્ઝપ્શન દ્વારા થાય છે. એટલે આ પ્રક્રિયા સમીકરણની જો વાત કરીએ તો 1 મોલ ઓક્સિજન વાયુ જ્યારે કન્ઝ્યુમ થાય છે ત્યારે આપણને 2 મોલ વાયુરૂપ નીપજ મળે છે. 1 મોલ ઓક્સિજન વાયુ કન્ઝ્યુમ થાય, બરાબર, ઉપયોગમાં લેવાય, સંપૂર્ણપણે યુટિલાઇઝેશનમાં આવે ત્યારે 2 મોલ વાયુરૂપ નીપજ મળે. એટલે અહીંયા પ્રક્રિયક કરતાં વાયુના મોલની સંખ્યા વધારે મળે છે. તો આપેલ કિસ્સામાં આપણે ડેલ્ટા એસ
ઇઝ ઇક્વલ ટુ SP માઇનસ SRની જો વાત કરીએ તો પ્રોડક્ટની એન્ટ્રોપી એ રિએક્ટન્ટની એન્ટ્રોપી કરતાં વધારે મળે. એટલે જે એન્ટ્રોપી ફેરફાર જે છે તે આપણને આ કિસ્સામાં કેવો મળે છે? પોઝિટિવ મળે છે. હવે એન્ટ્રોપી ફેરફાર જો પોઝિટિવ મળે તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S સૂત્રનો જો આપણે ઉપયોગ કરીએ તો જો એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ હોય તો તાપમાનના વધારા સાથે T ડેલ્ટા S ફેક્ટર વધારે ઋણ બનતું જાય. આપણે ઓલરેડી એ કન્સેપ્ટ શીખી ગયેલા છે. માટે ડેલ્ટા G તાપમાનના વધારા સાથે કેવું થતું જાય છે? ઋણ બનતું જાય છે. માટે સ્લોપ ઇઝ ગોઈંગ ટુ ડાઉનવર્ડ્સ. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે અહીંયા 2 મોલ સોલિડ કાર્બનનું 1 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન થતાં 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે. એટલે પ્રક્રિયા સમીકરણને જો આપણે જોઈએ તો 1 મોલ વાયુરૂપ પ્રક્રિયકની હેઠળ 2 મોલ વાયુરૂપ નિપજ ઉદ્ભવે છે. એટલે વાયુરૂપ સ્પીસીસ એ નિપજ સાઈડ વધારે છે, વાયુરૂપ નિપજના મોલ વધારે છે. માટે આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા S પોઝિટિવ છે SP માઇનસ SR સૂત્ર અનુસાર. અને જો એન્ટ્રોપીનો ફેરફાર પોઝિટિવ હોય કારણ કે વાયુરૂપ નિપજના મોલ એ વાયુરૂપ પ્રક્રિયકના મોલ કરતાં વધારે છે, પરિણામે ગિબ્સ-હોલ્ટ્ઝમેન ઇક્વેશન અનુસાર જો એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ હોય અને તાપમાનનો વધારો જો કરવામાં આવે તો T ડેલ્ટા S ફેક્ટર એ વધુને વધુ ઋણ બનતી જાય, જે ડેલ્ટા Gને ઓવરઓલ કેવું બનાવે છે? વધારે ઋણ બનાવે છે. અને ડેલ્ટા G વધારે ઋણ બનતો જાય માટે તાપમાનના વધારા સાથે સ્લોપ કેવો જાય છે? ડાઉનવર્ડ સ્ટેટમાં આવે છે. હવે પ્રક્રિયા સમીકરણ 3ની જો વાત કરીએ તો 2 મોલ કાર્બન મોનોક્સાઇડ ગેસ એ 1 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉદ્ભવે છે. આપેલ પ્રક્રિયામાં 3 મોલ વાયુરૂપ પ્રક્રિયક હેઠળ 2 મોલ વાયુરૂપ નિપજ ઉદ્ભવે છે. જો આ પણ ગેસિયસ સ્ટેટમાં છે, આ પણ ગેસિયસ સ્ટેટમાં છે, આ પણ ગેસિયસ સ્ટેટમાં છે. એટલે 2 ને 1 3 મોલ વાયુરૂપ પ્રક્રિયક હેઠળ આપણને 2 મોલ વાયુરૂપ નિપજ ઉદ્ભવે છે. એટલે અહીંયા વાયુરૂપ પ્રક્રિયકનું કન્ઝપ્શન જ્યારે થાય ત્યારે વાયુરૂપ નિપજ જે ઉદ્ભવે તો તેના મોલ એ પ્રક્રિયક કરતાં કેવા છે? ઓછા છે. એટલે અહીંયા એન્ટ્રોપી ઘટશે પ્રક્રિયા દરમિયાન. તો ડેલ્ટા S કેવું આવશે? SP માઇનસ SR સૂત્ર અનુસાર નેગેટિવ આવશે. અને એ જો નેગેટિવ એન્ટ્રોપી ફેરફારને ગિબ્સ-હોલ્ટ્ઝમેન ઇક્વેશન ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા Sમાં મૂકવામાં આવે તો માઇનસ માઇનસ પ્લસ થાય. માટે જેમ તાપમાનનો વધારો કરવામાં આવે તેમ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઓછું ઋણ અને વધુ ધન બનતું જાય છે. માટે આ જે કર્વ જે છે તે કઈ દિશામાં આગળ વધે છે? ઉપરની દિશામાં આગળ વધે છે. હું તમને શું કહેવા માંગુ છું? ખ્યાલ આવતો હશે તમને. 2 મોલ કાર્બન મોનોક્સાઇડ ગેસ 1 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે. એટલે અહીંયા 2 ને 1 3 મોલ વાયુરૂપ પ્રક્રિયક છે અને 2 મોલ વાયુરૂપ નિપજ છે. વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા 3 છે, વાયુરૂપ નિપજના મોલની સંખ્યા 2 છે. એટલે ડેલ્ટા S ફેરફાર, એન્ટ્રોપી ફેરફાર આ કિસ્સામાં પ્રક્રિયા સમીકરણ 3ના કિસ્સામાં નેગેટિવ મળશે. અને નેગેટિવ મળશે માટે આ ઇક્વેશનમાં જો ડેલ્ટા Sનું મૂલ્ય ઋણ મૂકવામાં આવે તો T ડેલ્ટા S પદને ધન બનાવે. માટે જેમ તાપમાનનો વધારો કરવામાં આવે તેમ ડેલ્ટા Gનું મૂલ્ય કેવું થતું જાય? ઓછું ઋણ ઓર વધુ ધન બનતું જાય છે. માટે આ પ્રક્રિયા સમીકરણ માટે ગ્રાફ કઈ દિશામાં છે? અપવર્ડ ડિરેક્શનમાં છે. હું જો નીટની રેફરન્સ બુકની વાત કરું, જેઈ મેઇન અને એડવાન્સની રેફરન્સ બુકની વાત કરું તો આ પ્રક્રિયા સમીકરણના બેઝ પર ઘણા બધા કન્ફ્યુઝનવાળા ક્વેશ્ચન પૂછાય છે. અક્ષર આનંદની બુકમાં પણ આના રિલેટેડ કન્ફ્યુઝનવાળા ક્વેશ્ચન છે. માટે એન્ટ્રોપી ફેરફાર પરથી ડેલ્ટા Gના મૂલ્યને ડિસાઇડ કરતા ગ્રાફ અપવર્ડ રહેશે, ડાઉનવર્ડ હશે કે સ્ટ્રેટ વેમાં હશે, હોરિઝોન્ટલ હશે, તે આપણે નક્કી કરી શકીએ. જે અહીંયા કન્સેપ્ટને એપ્લાય કરતાં આપણે સમજી શકીએ છીએ. હવે અહીંયા જો એક 983 કેલ્વિન ટેમ્પરેચર છે કે જેમાં 3 જે ગ્રાફ માટેનો જે કર્વ છે, લાઇન્સ છે, તે એકબીજાને છેદે છે એટલે ઇન્ટરસેક્ટ કરે છે. હવે આ 983 કેલ્વિનથી નીચા તાપમાનની જો વાત કરીએ તો 983 કેલ્વિનથી નીચા તાપમાનના ગાળામાં આ લાઇન અને આ લાઇનના ડેલ્ટા Gના ઋણ મૂલ્ય કેવા છે? વધારે ઋણ છે. જ્યારે આ જે કર્વ જે છે તેના ડેલ્ટા Gના મૂલ્ય ઓછા ઋણ છે. એટલે 983 કેલ્વિનથી નીચા તાપમાને
કાર્બન મોનોક્સાઇડનું CO2 માં અને કાર્બનનું CO2 માં જે પ્રક્રિયા થવા માટેના ડેલ્ટા જી મૂલ્યો વધારે ઋણ હોવાથી 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડમાંથી CO2 ઉત્પન્ન થવાની પ્રક્રિયા અને કાર્બનમાંથી CO2 ઉત્પન્ન થવાની પ્રક્રિયા વધારે સ્વયંસ્ફુરિત હશે. માટે 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન ડાયોક્સાઇડ એ સ્થાયી ઓક્સાઇડ થશે. માટે 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન એ સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે. ખાસ ધ્યાનમાં રાખજો. આના બેઝ પર આપણે આયર્ન અને ઝિંકના નિષ્કર્ષણમાં પણ આપણે ડિસ્કશન કરવાનું છે. 983 એક તાપમાન જે છે તેનાથી નીચા તાપમાનની વાત કરે, આ ટેમ્પરેચરની વાત કરીએ તો આ પ્રક્રિયા જે પ્રક્રિયા સમીકરણ 3 છે અને આ પ્રક્રિયા જે પ્રક્રિયા સમીકરણ 1 છે તેના ડેલ્ટા જીના મૂલ્યો આપણને કેવા મળે છે? વધારે ઋણ મળે છે. માટે આ બે પ્રક્રિયાના ડેલ્ટા જી જો વધારે ઋણ મળે તો એ પ્રક્રિયા વધારે સ્વયંસ્ફુરિત થાય. કોની કમ્પેરિઝનમાં? આની કમ્પેરિઝનમાં, બીકોઝ એના ડેલ્ટા જીના ઋણ મૂલ્ય ઓછા છે. માટે 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બનનું સરળતાથી ઓક્સિડેશન થઈને CO2 અને કાર્બન મોનોક્સાઇડનું સરળતાથી ઓક્સિડેશન થઈને CO2 બનવાની પ્રક્રિયા વધારે સ્વયંસ્ફુરિત હોય તો 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન એ સારા રિડક્શન કરતા છે. પરંતુ 983 કેલ્વિનથી ઊંચા તાપમાનની જો વાત કરીએ તો 983 કેલ્વિનથી ઊંચા તાપમાને જે કાર્બન મોનોક્સાઇડમાંથી CO2 બનવાની પ્રક્રિયા છે તેના ડેલ્ટા જી જો ઓછા ઋણ છે, કારણ કે એ અપવર્ડ ડિરેક્શનમાં જાય છે. જ્યારે 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બનની કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામવાની પ્રક્રિયાના ડેલ્ટા જી ઋણ મૂલ્યો જો વધારે ઋણ બનતા જાય છે. માટે 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ એ સ્થાયી ઓક્સાઇડ બને. માટે 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન એ બેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ છે. તો અહીંયા ખાસ એક વસ્તુ શીખો, 983 કેલ્વિન જે છે કે જેના પર 3 લાઇન ઇન્ટરસેક્ટ કરે છે અને 983 કેલ્વિનથી નીચા તાપમાને કોણ સારો રિડ્યુસિંગ એજન્ટ છે? તો કાર્બન મોનોક્સાઇડ સારો રિડ્યુસિંગ એજન્ટ છે. અને 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કોણ સારો રિડ્યુસિંગ એજન્ટ છે? તો 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન સારો રિડ્યુસિંગ એજન્ટ છે. કેમ? તો 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર બનવા માટેના જે ડેલ્ટા જી ફોર્મેશન જે છે તે વધારે ઋણ જોવા મળે છે. માટે 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન એ સારો રિડક્શન કરતા છે અને 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામવા માટેની પ્રક્રિયાને ડેલ્ટા જી વધારે ઋણ છે. માટે 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ સારા રિડક્શન કરતા છે. આમ વાઇઝા વર્સા યાદ રાખો, 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ સારા રિડક્શન કરતા છે ત્યારે કાર્બન સારો રિડક્શન કરતા નથી. અને 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન સારો રિડક્શન કરતા છે, કાર્બન મોનોક્સાઇડ સારો રિડક્શન કરતા નથી. કારણ કે 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયાના ડેલ્ટા જીના મૂલ્યો વધુ ધન અને ઓછા ઋણ બનતા જાય એટલે ઓછી સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય. જ્યારે 983 કેલ્વિનથી નીચા તાપમાને જે કાર્બન મોનોક્સાઇડમાંથી CO2 બનવાની પ્રક્રિયાના ડેલ્ટા જી વધારે ઋણ મળે છે. માટે 983 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ એ સારો રિડક્શન કરતા છે. ઓલરેડી મેં તમને આ બધું જ કન્ટેન્ટનું PDF ઓલરેડી મેં તમને બહુ ડિટેલમાં, બહુ સારી રીતે, બહુ શાંતિથી ઓન વર્ડમાં લખીને સમજાવેલું છે. તો વિડીયો લેક્ચર તમારો થઈ જાય ત્યાર પછી આ જ તમને કન્ટેન્ટને પાછું ધ્યાનથી જોતા જજો. આમ ઉપરોક્ત ફિગર જે છે તેનું થિયોરિટિકલ કન્ટેન્ટ જો જોઈ લઈએ તો અહીંયા આપણે 3 પ્રકારની પ્રક્રિયા વિશેની વાત કરી. આમ જ્યારે કાર્બન એ ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે 3 પ્રકારની પ્રક્રિયા શક્ય બને છે. પહેલું, કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે દહન થતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને, જેને આપણે હોરિઝોન્ટલ લાઇન તરીકે એક્સપ્લેન કર્યું. કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં અપૂર્ણ દહન થઈને કાર્બન મોનોક્સાઇડ બને છે, જેને આપણે ડાઉનવર્ડ સ્લોપવાળા કર્વ સાથે એક્સપ્લેન કર્યું. અને કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ બને, જેને આપણે અપવર્ડ સ્લોપવાળી લાઇન સાથે એક્સપ્લેન કર્યું. પ્રક્રિયા સમીકરણ 1 કે જેમાં
કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય ત્યારે જેટલા કદનો ઓક્સિજન વપરાય છે તેટલા જ કદનો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. કારણ કે અહીંયા 1 મોલ પ્રક્રિયક દીઠ 1 મોલ વાયુ ઉત્પન્ન થાય છે. માટે આ પ્રક્રિયા સમીકરણ માટે જે કુલ એન્ટ્રોપી ફેરફાર જે છે તેમાં કોઈ પણ જાતનો નોંધપાત્ર ફેરફાર થતો નથી. માટે એલિંગહામ ગ્રાફ આપણને સીધી રેખા એટલે ઓલમોસ્ટ હોરિઝોન્ટલ મળે છે. પ્રક્રિયા સમીકરણ 2ની જ્યારે વાત કરીએ તો 2 મોલ કાર્બન એ 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આમ એક કદ વાયુરૂપ પ્રક્રિયક જ્યારે વપરાય ત્યારે 2 કદનો વાયુરૂપ નિપજ ઉત્પન્ન થાય છે. માટે આપેલ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એસનું મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. કારણ કે વાયુરૂપ પ્રક્રિયકના 1 મોલ દીઠ વાયુરૂપ નિપજના 2 મોલ ઉત્પન્ન થાય છે. માટે આપેલ પ્રક્રિયામાં ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટની એન્ટ્રોપી માઇનસ રિએક્ટરની એન્ટ્રોપી કરતાં ડેલ્ટા એસનું મૂલ્ય આપણને કેવું મળે છે? ધન મળે છે. તો જેમ તાપમાનનું મૂલ્ય વધારવામાં આવે તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસમાં તો ડેલ્ટા એસ ધન મૂકીએ, તાપમાન વધારીએ તો આ ફેક્ટર વધુને વધુ ઋણ બનતી જાય તેમ ડેલ્ટા જીનું મૂલ્ય આપણને કેવું આપે? વધુને વધુ ઋણ આપે. તેમ પ્રક્રિયા સમીકરણમાં આલેખ આપણને નીચે તરફ જાય, ડાઉનવર્ડ પ્લોટ વિચ ઇઝ હેવિંગ અ નેગેટિવ સ્લોપ. પ્રક્રિયા સમીકરણ 3માં 2 મોલ કાર્બન મોનોક્સાઇડ એ 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉદ્ભવે છે. એટલે અહીંયા વાયુરૂપ પ્રક્રિયકના 2 ને 1 3 મોલ દીઠ વાયુરૂપ નિપજના 2 મોલ ઉદ્ભવે છે. વાયુરૂપ પ્રક્રિયકના 3 મોલ, વાયુરૂપ નિપજના 2 મોલ, એટલે અહીંયા વાયુરૂપ જે સ્પીસીસ છે તેની સંખ્યામાં ઘટાડો થાય. એટલે કે એન્ટ્રોપી એટલે કે રેન્ડમનેસમાં ઘટાડો થાય. માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય આપણને કેવું મળે છે? ઋણ મળે છે. તો જેમ તાપમાન વધારવામાં આવે તો ડેલ્ટા જી ફોર્મેશનનું મૂલ્ય આપણને કેવું બનતું જાય? ધન બનતું જાય. કયા ઇક્વેશન અનુસાર? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસમાં. તેમાં ડેલ્ટા એસ આપણને અહીંયા ઋણ મળ્યો. તો જેમ તાપમાન વધારીએ તેમ ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય ઓછું બનતું જાય એઝ વેલ એઝ એ કેવું થતું જાય? પોઝિટિવ સાઇડ તરફ જાય. માટે કાર્બન મોનોક્સાઇડ ટુ કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાફ જે છે તે કઈ ડિરેક્શનમાં છે? અપવર્ડ ડિરેક્શનમાં જાય છે. આપણે આ રીતે જોયું એને, આ રીતે જોયો વિચ ઇઝ હેવિંગ અ પોઝિટિવ સ્લોપ. એની સાથે આપણે ટેમ્પરેચરની બી વાત કરી, ધેટ ઇઝ 983 કેલ્વિન ટેમ્પરેચર. તો 983 કેલ્વિન તાપમાને 3 રેખાઓ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે, છેદે. 983 કેલ્વિન જે છે તેનાથી નીચા તાપમાને કાર્બન અને કાર્બન મોનોક્સાઇડમાંથી CO2ના નિર્માણની પ્રક્રિયા એનર્જેટિકલી મોર ફેવરેબલ હશે. કારણ કે જે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડમાંથી CO2 માટેના જે ડેલ્ટા જી ફોર્મેશન છે તે વધારે ઋણ છે. અને 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડની નિર્માણની પ્રક્રિયા એનર્જેટિકલી વધારે ફેવરેબલ છે. કારણ કે ડેલ્ટા જી ફોર્મેશન ઓફ કાર્બન મોનોક્સાઇડ ઇઝ મોર નેગેટિવ ઇન નેચર. તો બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો 983 કેલ્વિન જે છે તેનાથી જે ઓછું તાપમાન છે એટલે નીચા તાપમાને કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ બંને રિડક્શન કરતા તરીકે વર્તે. પરંતુ કાર્બન કરતાં કાર્બન મોનોક્સાઇડ સરળતાથી CO2માં ઓક્સિડેશન પામી શકે છે. માટે વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન, 983થી નીચા તાપમાને કાર્બન કરતાં કાર્બન મોનોક્સાઇડ વધુ સક્રિય અસર કરતા રિડક્શન કરતા તરીકે વર્તે છે. પરંતુ 983 કેલ્વિનથી ઊંચા તાપમાને જે ડેલ્ટા જી ફોર્મેશન કાર્બન મોનોક્સાઇડ જે છે તે વધુ ઋણ હોવાથી કાર્બન મોનોક્સાઇડ એ વધુ સ્થાયી બને છે. માટે કાર્બન મોનોક્સાઇડ સરળતાથી CO2માં ઓક્સિડેશન પામી શકતો નથી. અને જ્યારે કાર્બન સરળતાથી CO2માં ઓક્સિડેશન પામી શકે, આમ 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ કરતાં કાર્બન અસર કરતા રિડક્શન કરતા છે. આખા ટોપિકનો ક્લુ અહીંયા જ છે. 983 કેલ્વિન તાપમાને 3 કર્વ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે, એનાથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ સારો રિડક્શન કરતા છે. એટલે નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ સારો રિડક્શન કરતા છે અને 983 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બન એ સારો રિડક્શન કરતા છે. કોના કરતાં? કાર્બન મોનોક્સાઇડ કરતાં. આ બે લાઇન જે છે નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ એ અસર કરતા રિડક્શન કરતા છે અને ઊંચા તાપમાને કાર્બન એ અસર કરતા રિડક્શન કરતા છે. એ બંને લાઇન જે છે તે આપણને આયન ધાતુના નિષ્કર્ષણમાં કામ લાગશે, જેના માટે આપણે આ આલેખ અન્ડરસ્ટેન્ડ કરેલો હોય તો જ આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ.